શિક્ષકોનું ગામ. દરેક ગામને કોઈને કોઈ ખાસિયત હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા 3 અલગ અલગ ગામ ઓળખાય છે. શિક્ષકોના ગામ તરીકે આ ગામ ઓળખાય છે અને આ ગામને શિક્ષકોના ગામ બનાવવા પાછળ હોય છે એક મહિલાનો હાથ. ગાંધીવાદી વિચારસરણીને વરેલ મહિલાનો હાથ. જોઈએ આ વિશેષ અહેવાલ. સુમતીબેન રાવલ. પહેલી નજરે એમને જોઈને કોઈને પણ ના લાગે કે આ મહિલાએ સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ અને કેળવણીની કીડી કંડારેલી અને આજે તેમના પ્રતાપે 1000થી વધુ મહિલાઓ શિક્ષકની નોકરી કરી ગર્વભેર અને સ્વમાનભેર જીવી રહી છે. સુમતીબેનના કારણે આજે હિંમતનગરથી 5 કિલોમીટરના અંતરે આવેલા હડિયોલ, ઘડોડા અને આકોદરા ગામ શિક્ષકોના ગામ બની ગયા છે. અહીં ઘર દીઠ 3 થી 4 શિક્ષકો ન મળે તો જ નવાય. જે સમયે કન્યા કેળવણીનું મહત્વ જ નહોતું તે સમયે સુમતીબેને ઘરે ઘરે ફરીને દીકરીઓને ભણાવવા માટેની હિમાયત કરેલી. 60 વર્ષ થયા આજે સંસ્થાને, એટલે શરૂઆતમાં તો બધી મુશ્કેલી આવે જ, કારણ કે ગામ લોકોને આજે આખી બેઝિક એજ્યુકેશન, પાયાનું શિક્ષણ, માત્ર એમ કે અક્ષર જ્ઞાન એટલો જ ખ્યાલ હોય ગામડાના લોકોને કે આ ભણે ને 7મું ધોરણ પાસ થાય કે SSC પાસ થાય, પણ એ શિક્ષણ નથી. શિક્ષણ આખું જીવનલક્ષી બનવું જોઈએ. એ દૃષ્ટિએ અમે પ્રયત્ન કર્યો અત્યાર સુધી. વર્ષ 1959 થી સુમતીબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખ્યો અને દીકરીઓના શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા. ભાજપ સરકાર કરતા પણ પહેલા કન્યા કેળવણીની શરૂઆત આ વિસ્તારમાં થયેલી અને આજે આ 3 ગામની અનેક દીકરીઓ ગર્ભભેર ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવી અનેરામાં મેળવેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિદ્ધાંતો અન્યોને આપી રહ્યા છે. અમે અનેરા PTC કરી 82-83માં. અનેરામાંથી અમને બહુ સરસ ગુણો મળ્યા છે. સ્વચ્છતાનું, ચીવટતાનું જેવા બહુ સરસ ગુણો મળ્યા છે. અને બેનને મને બહુ જ, સુમતીબેનને બહુ જ સરસ શિક્ષણ આપ્યું છે. એવું જ શિક્ષણ અમે મારા બાળકોને અત્યારે આપી રહ્યા છીએ. હું અહીંયા 9 થી 12 ધોરણ ભણી અને અહીંયા ગાંધી વિચારના કારણે મને સારું એવું માર્ગદર્શન મળ્યું. સુમતીબેને મને એટલું બધું મારા માતા પિતાને સમજાવ્યા અને મને અનેરા અહીંયા ભણવા માટે મૂકી અને હું અહીંયા સરસ મજાનું સુમતીબેનના આધારે સરસ મજાનું એટલું મારું સરસ રીતે હું પગભર થઈ ગઈ છું. એમના આધારે હું સરસ આગળ ભણી અને ગાંધી વિચારસરણીને બધું ધ્યાનમાં રાખીને હું મારા પગ ઉપર સરસ રીતે અહીંયા સર્વિસ કરી રહી છું. શિક્ષિત થઈને અન્યોને શિક્ષિત કરવા એ આ 3 ગામોનો નિયમ પહેલાથી જ રહ્યો છે. હાલમાં ગુજરાતનો એવો કોઈ તાલુકો નહીં હોય કે જ્યાં આ 3 ગામના શિક્ષકો નહીં હોય અને એ નિયમ મુજબ આ ગામોની આવનારી પેઢી પણ એન્જિનિયરિંગ કે ડોક્ટરી લાઈન લેવાની જગ્યાએ PTC કે BEd કરી શિક્ષકની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. ક્ષિતિજ રૂપાલી, GSTV, અનેરા, હિંમતનગર.